મોહનથા બુહનથા પડ્યો તે ટોપરા પાક ને બધું પડ્યું તે ના ઘરે મોટું કરતા હતો. જતા ખાઈએ મોહનથા બરાબર જ ખવડાવો છે. ટોપરા પાક ને બોપરા પાક બધો મોહનથાળ મોહનથાળ કહીશું. આ તો ઓમ તકી મોહનથાળ બોલાવશે. મસ્ત મોહનથાળ કેટલા રહ્યો? મોહનથાળ હાજર જ છે. આ મોહનથાળ તો માથો પાછું મોહનથાળ હું જ છું. તો માથું પાછું લે. આ તો હારું માધુ બતો હું આ માથું પાછું મોહનથાળ તમે કહો છો. આ તો માથું પાછું એટલે એ ગુજામ થઈને આયા. ગુજામ ગુજામ લઈને આવ્યા છે. ખાતા હતા ભેગા થઈ ટોપરા પાક શકરાબા દેહો ભાઈ હેરો તના અલે શકરાબા તમે કે આ ટોપરા પાક છે. આ તો તમારે લાલ્યો છે. આ બધા છે આ બધા લાલ્યો ના માધુપા આ બધા છે તારે આ મોહનથાળ ના ટોપરા પાક આ બેહીએ પછી કડીએ તો યાર. એટલે મારું કેવું ખબર મારું એમ કેવું કે ઓનો હારે રે ને મોહનથાળ અને આ લાલ ટોપરા પાક છે. અરે કોક પ્લાનિંગ ગોઠવ્યું લાગે છે. આજે શેઠને ટીપો ખાવાનો વારો લાગે છે. નક્કી આજે પ્લાનિંગ કરીને આવ્યા છે. ટોપરા પાક ને મોહનથાળ નું નોમ અને મારું હારું જબ્બર કર્યું છે. હોય તો શેઠને ધોકાવાળી ટીપો બધું ખાવાનું કોક તો કોક તો કરશું હવે. બોલો માધાબા બોલો સાહેબ. અચ્છા માતાજી તમે કહું લેવા એમ કહો. શકરાભાઈ મને તો બોલાયો તો મને કે પૈસા લેવા માટે પૈસા લેવાનું બોલાયા તમે તો આખો દે કેટલા પૈસા લેશો? પૈસા એટલે મૂકું આ ચેતના બરાબર ના રોજ આપણને પૈસા આલે. માધવભાઈ પેલી વાત કરી હતી ને સમજી છે તો હું છોકરો કોણજી કોક વાત કરું સારે અમે શું છે વાત સહારી શકરુભાઈ એમ કહીશું કે આપણે પેલી માધમ કે વાત કરી હતી અમારી શેવી વાત હશે હારી કે શેઠ હાથ ફસવાણ્યા છે. શેઠ આજે ટીપો ખાવાનો બહુ વાત તો ટીપો ખાધા ભેગા જ પણ કોક કરવું તો પડશે. મારે કોક દાવતો રમવો પડશે. તે હું કહેતો તો ખબર એ બાદ છે ફરજો ઘર ઘરી ફરવું પણ સારું મને ટેવ થઈ થોડી ફોમી લાગે તમારા હંગાત મારા બાપા આ બાઈક ચલાવે ના બાપા તમે જતી લાગે ઓહો બાપા ત્યારે તો આપણે મે ચલાવ બાઈક તો બાપા રખેલ તન તો કશું ના દુખે તો રખેલ નથી ખબર તો અલા ખાલે બરાબર નહીં મારું જોતા પૈસા જોતા તમારા ભંગ બોલ જોનતી રાખ આપણે પેલો શું કે તમે પેલી વાત કરતા હતા એરી શીખ વાત કરી લેજો. અમારી વાત ચાલુ તમે તમારી વાત કરો તો શેઠ ની વાત કરીએ અમારી વાત કરીએ આ બધી વાત પડી મેલો. જેટલા પૈસા હાલ મને હાલે તો અત્યારે લાખ હાલે મોરે પેલા તમે કેતા ને એ લાખ તો હાલે આપડે આપડે જોયું તો સ્ટેપ બતાવજો. માધુભા સ્ટેમ્પ માંગ્યું છે અને સ્ટેમ્પમાં તો મેં સારું ગરબડ ગોટાળા કર્યા છે. લખ્યા છે આલ્યા છે લાખ અને લખ્યા છે 10.5 લાખ. અમુક જો શકરાભા તો ખબર પડતી નહીં પણ જો માથો ડોહો વાળો હોશિયાર લાગે છે. તે દાડ મને ઉલ્લુ બનાવી ગયો અને મેં કીધું કે કોઈની વાત કરતો નહીં અને આજે ચારીઓ થઈ ગયો છે અને મારા 20,000 રૂપિયા લઈ ગયો. 20,000 રૂપિયા લઈ ગયો છે ને અત્યારે પ્લાનિંગ કરીને જ આવ્યા છે બધા. જે થવું હોય થાય. આ શેઠ ફસવાણ્યો છે. સાહેબ પેલા સ્ટેમ્પ બતાવે ને કોક ગુણ ગુણ કરતા કોક સ્ટેમ્પ બતાવું હેડો તો મને હવે તમારી આદત બગડી દેલા. માધાબાને તો સ્ટેમ્પ હે ને શેઠા લઈ જઈ અને કોક ફોનમાં કહું અને થોડી લાલચ આલુ. જો માધુભા જો મારા કોરી થઈ જાય તો હારું શેઠનું બચવાનું આરું છે. નકર જો કોઈ આરું છે નહીં. માધુ જો લાલચું તો સજ
માધાને થોડા વી હાલ્યા હતા ને એવા 50 પકડાવ ને માધાને એટલે મારો પોલ પકડાય નહીં. તો માધા પણ શેટા લઈ જવા પડશે. માધાબા આવજો આ બાજુ ખૂણામાં. આ બાજુ આપણે એક વાત કહું. કોમ હતું થોડું. આપણે પેલી વાત કરી હતી ખબર આપણે તમને મેં પેલા મળ્યા હતા આપણે રસ્તા મળ્યા હતા અને મેં કીધું હતું કે કોઈ આવો સોદો હોય તો કેજો. એ સારું આજે એવું તો કર્યું જ છે અને તમે સ્ટેમ્પ બતાવું લ્યો. સ્ટેમ્પ જુઓ. તો 10 લાખ લખેલા. લાખ હાલ્યા છે પણ આપડે જો અમુક કોઈને તમે કહેતા નહીં અને તમને જો આ બધી વાત આખી બધી કોંજી છે બધી તમને વીઆઈ લાખ 50,000 આલો. એવું અને હે ને શેઠનું મત છે તમે આજે હે ને મારા પક્ષમાં રહેજો એવું કરજો. હા તે તમે થોડા વધારે આવશો તો હું તમારા પક્ષમાં જ રહી. લ્યો કોંજી હો લ્યો કોંજી રાખો ગમશો ને કોઈક ભાળશે હમણાં તારે કોંજી બધું હોય. શું કીધું પેલા સાહેબે 50,000 રૂપિયા ને મજા પડી જાય. આખા તો મગફળીમાં કોઈ દમ નહીં આવ્યો અને રૂમમાં બૂમમાં કોઈ દમ નહીં આવ્યો. ત્યાં હવે સાહેબો મળતા હોય ને તો મારા એવો અર્થ થોડો થાય તો સીઝન સુધરી જાય. પણ હારું પેલા સકરા ડોહાન પેલો સાહેબ બનાવી જોઈએ એવું લાગે મને. એના પાસે પેલા સકરા ડોહા પાસે થોડા ઘણા પડાવું તો થોડું સારું રહે. સકરા ડોહા બોલ ભાઈ. આ સાહેબ પાસે બેસે તો તમે સાહેબ બી ઓમ જ્યાં ઘરમાં હોય નું કરતા હતા 2 જણા ખૂણા. એટલે આ તો સાહેબ ને એકદમ બનાવી જેવું લાગે. એ તો બનાવ તો એને મને ચાંદનો થી વાત કરી ને તારનો બનાવ એવું લાગતો જ તો પણ એને ખબર નહીં મીઠેલા મહિને બનાવી દીધો. ના પણ થોડું ઘણું વધારે નહીં પણ થોડું ઘણું બનાવી ગયું. એટલે બનાવ શું મતલબ એનો કોઈ પૈસા રે ને તારા મને થોડા હાલવા પડશે તો વાત પછી થશે. કેટલા જો 20,000 રૂપિયા લે. લાખ તો હાલ લીધા જ છે. હાલ તો મફત ન જ છે. વાત સમજુ લે. તું મારો પાડોશી એટલે મારે તારે સાચું કેવું બોલો. એના પછી પકડ પર વાત કરી દે. આ 100 રૂપિયા લઈ લે બક્ષીસમાં. હું હતું કે હેડમ ગાય કા બોલ હેડ મને અમે ઊંઘે ચડીએ બરાબર નહીં. તો સાહેબ રે એ તને પેલા 1.5 લાખ આલ્યા હતા ને. 1.5 લાખ આલે પછી એમાં 8 લાખ રૂપિયા લખ્યા હતા. 1.5 માં 8 કર્યા હતા. રસ્તા મળ્યો તો ને તે જોયા હતા કાગળ સહી સિક્કા કરેલા અને પૈસા આલેલા ને બધું જોયું. અને પછી બીજા કેટલા પૈસા લીધા. પાછળથી લાખ લીધા. હાલ આયા તા એમાં લાખ નતા લખેલા. એમાં 1.5 લાખ 10 લાખ રૂપિયા લખેલા હતા. એટલે 8 પેલા આયા 10 લાખ રૂપિયા ગાપતું કર્યું ને મારા અંગત. વાત કરો હે યાર. જેમ તાન ધક્કો બધું વખૂટી જાય મને તો દૂધથી પકડી પાડવું પડશે. અને આખરી ના તાર હંગાત દગો જ થયો. વિશ્વાસઘાત કર્યો લાગે છે ને મારા હંગાત નહીં કોઈ. ઓ વિશ્વાસઘાત કર્યો. આ તો સારું તો તમે મને બતાવી લીધો પાડોશીમાં બરાબર. કોઈ બીજો હોય તો આ 20,000 રૂપિયા લઈને મને પાસેથી કટલો કરી નાખે. અમે તો ભિખારી થઈ જઈએ. ભિખારી તારે 2 વીઘા જમીને જાય તાર તો. મારે તો 2 વીઘા જમીન નો કર્યું ને. તાર 2 વીઘા લખેલું તો હતું. 2 વીઘાની વાત કરી હતી અમે તો. પણ આ બીજાથી લાખ રૂપિયા ના લીધા. જરૂર પડી હતી તારે કોકી તેથી લાખ લીધા. લાખ નતા લખ્યા 10 લાખ રૂપિયા લખ્યા. અરે ગમે તે સાહેબ રે ને થોડેક સાહેબ એને રે શું કરવું પડશે એને મેથી પાક આલવું પડશે. જેમ કે આવું બીજું કે અમાર જો ગરીબ અંગત આવી વિશ્વાસઘાત ના કરીએ. કેમ કેવું આ તારા અંગાત કર્યું કાલ કોક દારૂ બીજા અંગાતે કોક કરે. એ તો ભણેલો હતો તે મને આવું સમજાયું. અમુક તો 2.5 લાખ માં તો 1 રૂપિયા આલો નહીં તો ટેમ મેં બધું ફાડી નાખો એટલે એને ખબર પડી જાય. હાલ લેડો તાન જી કરી હાલ એ બે જ છે સાહેબ. હેજો સાહેબ બે શું કરશી પછી વન મોહનતા કવાય નાખીએ તાન પછી લાવવાનું. શું કર્યું પપ્પા તમે જશી કે તમે અઠવાટ શું વાતો કરો. એ તો અમારે બે ભા મારા કચરા ડોહાના અમારે બેન વાત હતી પાડોશી એવું વાત હતી. છોકરાને શાંતિ રાખતું. મારું કેવું ખબર તમે શેઠ રહ્યો તમે વિશ્વાસઘાત કર્યો મારા જોડે.
માધ્યમ તો હું હારું માનતો હતો. માધ્યમ તો હારું માનતો હતો. માધ્યમ આખર વી આલ્યા ને આખર 50 આલ્યા તો માધ્યમ તો મારો વાળો વિલન લેખવ્યા હતો. આજે મને બરાબર નો ટીપો લાવડાવશે. પૈસા મારા લઈ ગયો અને થઈ ગયો શકરા ડોહાનો. હું તો હારા ડોહા તો બધા ગોમના તો ખરા ને. જો બધી વાના ભાઈ બંધો થાય તો ઘડી શેઠ નો ના થાય. શેઠ નું આજે મોત તો પણ અમે જે થવું હોય થાય. કેમ તમને ધબકારા નહીં રહેતા ખોંભાઈ નો જોજો કરો કરી ધબકારા તો નહીં શેઠ, પણ તો મોહનથાળ ટોપરા પાક ની વાત કરીને આ તો તમે બે લેખયા. મારે ટૂંકમાં કેવું ખબર કેમ કે તમે હું તમારા હારા માનતો તમારો પર વિશ્વાસ હતો મારો બરાબર કે આ મતલબ તો તમે અરે માધવભાઈ કોઈ ખબર અમાર કે તમારા શેઠ એટલે તમે પેલા 1.5 લાખ આલે બરાબર, એમાં 8 લાખ નો ટેમ કર્યો, પાછળ તમે લાખ આલે એમાં 10 લાખ નો ટેમ કર્યો, એટલે ટોટલ તમે મારી જમીન 2 વીઘા લઈ લીધી, 2 વીઘા જમીન લીધી અને 2 વીઘાનો દસ્તાવેજ તમે ટેમ કર્યો કે આ મતલબ એમાં 18 લાખ રૂપિયા ટોટલ મારા બોલું. બાબા આપણે જમીન ઉપર શાંતિ રાખ. એમાં હું કરવાનું કેવા તમે આવું કરો, હું તો ના કેસ કરી દઉં બરાબર, મને તો કોઈ વાંધો નહીં. તમે તો અંગૂઠા સાફ છીએ, અમને તો ખબર હતી નહીં વાસ્તવ કે આ મતલબ. આવું તમે કોને કીધું? આવું બધું આવું કોને કીધું? આ માધ્યમ અમારા ગમ ભલે તમે એને પૈસા આલ્યા હતા, માણસ હાચું બોલી ગયો. હાચું બોલી ગયો. મને કીધું બાબા માણસ હોય તમે ગમે તે શહેર ના હોય પણ અમારા માણસ ગોમડાનો હોય, એટલું અમારું ખેંચે એટલી ગાત તમારું ના ખેંચે. તમે શેઠ હોય તો બિલ્ડર ના હોય ક્યાં. બાપા 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 હું તો લેવા આવ્યો ને તારે મળે મને હોય જ કીધું બાપા. સારું થયું 2000 રૂપિયા નહીં આલ્યા તમે તો. આપડે બધું વિચાર કરો. ફોન કરું પોલીસ ને. અમે જે થઈ ગયું ને મારી ભૂલ થઈ ગઈ છે. અમે હું કદી કોઈ ગોમમાં તમારે નહીં છેતરું અને જે હું તમે કેસ બેસ કરતા નહીં ને કેસ કરશો તો મારું નામ બદનામ થશે કે શેઠ આવો છે. કોઈ બીજા ગામમાં કે ગામમાં હું કરે ને અમે કોઈનું કરીને પણ કેસ કરતા નહીં. જે હું તમને પૈસા આલ્યા છે ને એ બધા હું ભૂલી જવા માંગુ છું. અને તમારો સ્ટેમ્પ લે કહેતા હોય ને તમારો સ્ટેમ્પ લે અને ફાડી દઉં બરોબર. ફાડી દઉં તાર ભારત જોઈ લ્યો. કોઈ બીજો કોઈ સ્ટેમ્પ સહ નહીં આપડા જોડી. એટલે મને ને એમને આવા અમારે જો ઘરે પણ તમે કેટલા દોડ્યા. મારી ભૂલ થઈ ગઈ. અમે કોઈનું દોડ્યા આવા કરવું નહીં. અને બધાને માફી માંગી લ્યો. ચક્રાભા હું માફી માંગુ છું બધાના તરફથી. હું આવું કદી કરે નહીં. કોઈ ગરીબ ની હાય નહીં લઉં. એમને હું તો ભલે અભણ હતો પણ આ માધ્યમ શીખાલે અને હું અભણું એટલે એવું નહીં સમજી અભણ હોય એની બુદ્ધિ થોડી ગોડી. આવું ગામમાં હું કદી આવું કરું નહીં અને કોઈને મને હાથે એમ કશું કરતા નહીં. હું માફી માંગુ છું બધાને. તમે કહેતા 20 પછી 100 મહિના સજા તો હલાવી જ પડશે અમે બરાબર. તમે સાહેબ આજો આમાં બાપા ને અંગૂઠા સાફ કરી અને એમાં બહાર રાતે અંગૂઠા લેવા આવ્યો. મારે લાલચ જાગી હતી. શકરો ભણેલો નહીં. મારે શકરા ડોહાન છેતરવું છે. મને લાલચ લાગી હતી. મને વીઘો નતો દેખાતો, મને 2 વીઘા દેખાતા હતા. એટલે હે પરાઈ લેવા તાઈ ગરીબ નું છેતરવાનું જ હોય. હવે આ તો ગરીબ છે આમ જોવો તો ખરા. ઘર તો જો અમારું આ નહીં લે પણ હજુ તો પીએ નહીં કર્યું અમે. આવું કોઈ બનાવતા નહીં આવડી. હવે આટલી વખત બની જાય આવું કોઈ બનાવતા નહીં. હારું કે તમે કીધું આ તો અમારા છેડા પાડું એટલે અમે તો ગમે તે ગોમડા નાખીએ પણ હાલ અમારો વિચાર સકરા ડોહાન અમાર ઘર વાંચ્યું બરાબર ને ખોડો તે ખરા. મારે માને માતાઓ જેટલી અરે માતા આપણને લાગુ ના પડે. આપણી માતા 1 મિલિયન તો આ માતા જેવા. એવું ના કરાય. રવા દે બાપા જવા દે. થોડો લોભ્યો થઈ ગયો તો. મને દેખાતી હતી જમીન તમારી દેખાતી હતી. મને પૈસા નતા દેખાતા. મને વીઘો નહીં મને 2 વીઘા દેખાતા હતા. તો આમ કઈ શકરા ને સાફ કઈ નાખું પણ આ માથો ડોહો શિખર વચ્ચે સ્વથી આયા ને એ તો તમારો જેટલા પાપ હતો ને એ ભરાઈ ગયો. હા લે તમે હવે છૂટા છો તો આવી જાય. જે ભૂલ કરીએ
એ ભૂલ કરતા નહીં. આવી કદી ભૂલ કરતા નહીં કોઈના અંગાત. આ તમને કીધું. મને બીજો કોઈ વાત બોલી કાશે ક્ષેત્ર તો આ વખત સીધા બાપા તારો તો જય માતાજી મિત્રો, અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.